નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઝાદીનું અમૃત મહોત્સવને લઈને પ્રધાનમંત્રીએ જે આહવાન કર્યું છે એના ઉપલક્ષમાં આજે છાણી ખાતે આપ જોઈ રહ્યા છો કે હર ઘર તિરંગાની જે શરૂઆત થઈ છે સતીશ પટેલની આગેવાનીમાં આ જે તિરંગાની શરૂઆત થઈ છે। આપ જોઈ રહ્યા છો કે છાણી ગામના તમામ જે લોકો છે, તમામ જે કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના, એ તમામ લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે। અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે નાના બાળકો બી છે। ભારત માતાની જય ની સાથે હર ઘર તિરંગાની જે યાત્રા છે એ આજે છાણી ગામ ખાતે સતીશ પટેલની આગેવાનીમાં કરવામાં આવી છે। અને આપ જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો બી આ તિરંગા યાત્રામાં જોડાયા છે હજારોની સંખ્યામાં। આ સૌથી લાંબો તિરંગો આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો। આ તમામ જે બાળકો છે છાણી ગામ ખાતે સતીશ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને હજારોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે તમામ જે છાણી ગામના લોકો છે, બીજેપી કાર્યકર્તા છે, સ્કૂલના વિદ્યાર્થીઓ છે। આ એક ખૂબ સુંદર નજારો આપને જોવા મળી રહ્યો છે હાલ અત્યારે। नीचे जता रही है। हाँ।
પાર્કુર હા બોલ ભાવેશ બેટા ખાસ વડાપ્રધાનના આહવાનને લઈને આજે આપણા વિસ્તારની અંદર અમે બહુ મોટા પાયે 2000 થી 2500 કાર્યકરો અમારા ગંગાભાઈ હાઈસ્કૂલના છોકરાઓના માધ્યમથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. દેશની અંદર દેશભક્તિનું જુવાળ જે છે એને વધારે મજબૂત થાય અને પ્રધાનમંત્રીએ જે આવા આહવાન કર્યું છે 13, 14 ને 15 તારીખે હર ઘર તિરંગા, દેશની આન બાન ને શાન, બધાના મકાન પર તિરંગો ઝંડો લાગે અને દેશમાં આખો માહોલ 75મું વર્ષ ઉજવાય એના ભાગરૂપે આજે અમે અહીંયા અમારા વિસ્તારની અંદર લોકોનો હર્ષ અને ઉત્સાહ અને આનંદ જબરજસ્ત છે. અમે તિરંગાનું આયોજન અમારા સ્કૂલના વિદ્યાર્થી 2000 વિદ્યાર્થી છે એમણે એક વિદ્યાર્થીને પણ તિરંગો આપવાનું નક્કી કર્યું છે અને એમને આપ્યા છે. એમના ઘરે પણ તિરંગા લાગે ને આખા વિસ્તારની અંદર આજે આખો માહોલ દેશભક્તિમય થઈ રહ્યો છે અને આખા હિન્દુસ્તાનની અંદર પણ અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ ધર્મના લોકો આ રીતે રેલી કાઢી અને આયોજન કરીને દેશભક્તિનો પ્રેમ જુવાળ મેળવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે છાણીના લોકો બી જોડાયા છે. અમારા છાણી વિસ્તારના, અમારા વોર્ડ નંબરના, અમારા જિલ્લાના પરાક્રમસિંહ બાપુ કે જેમને મધ્ય ગુજરાતની આખા તિરંગા યાત્રાની જવાબદારી આપી છે, આજે એ પણ અમારી સાથે જોડાયા છે. એમના શહેરના મહામંત્રી રાકેશભાઈ પણ આવ્યા હતા, અમારા કોર્પોરેટર શ્રી બેન પણ છે. કહેવાનો મતલબ કે તમામ આ યાત્રાને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે અને હર્ષોલ્લાસથી આજે દેશભક્તિનો માહોલ આખા આપણે જોઈ રહ્યા છો. દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. પરાક્રમસિંહ જાડેજા બી આપણી સાથે છે. સાહેબ, શું કહેશો? જે યાત્રા પ્રધાનમંત્રીએ જે આહવાન કર્યું છે બધા લોકોએ એને આવકાર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશની અંદર 75 વર્ષ આઝાદીના ઉજવાઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈએ એક આહવાન કર્યું છે કે મેરા સ્વાભિમાન મેરા તિરંગા. આ આહવાન નીચે સમગ્ર દેશની અંદર આજે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે અને એના ભાગરૂપે જ તે વડોદરા મહાનગરની અંદર છાણી ગામની અંદર અમારા સતીશભાઈ પટેલની આગેવાનીમાં ખૂબ જ ભવ્યથી ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરેલું છે. સમગ્ર ગામના આજુબાજુના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં લાગણીથી જોડાયેલા છે, સ્વાભિમાનથી જોડાયેલા છે, દેશભક્તિ માટે જોડાયેલા છે અને આપણી ભાવિ પેઢી એટલે કે આપણા યુવાનો, વિદ્યાર્થીઓ એમના માટે પણ સ્વાભિમાન જાગે, પોતા દેશભક્તિના દિલમાં ઉત્પન્ન થાય તે માટે એમને પણ અમે આ કાર્યક્રમમાં જોડ્યા છે અને હજારોની સંખ્યાની અંદર આ કાર્યક્રમમાં લોકોએ આવી અને દેશભક્તિ માટે થઈ અને પોતાનું યોગદાન આપ્યું છે. એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું. હજારોની સંખ્યામાં સતીશ પટેલજીની આગેવાનીમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે આહવાન કર્યું છે કે હર ઘર તિરંગા અને એની શરૂઆત છાણીથી થઈ છે. વિડીયો જર્નલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.